श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्धकीतं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुणतमाय रागाववा बुद्धि आपजो सुखकंद गुणतमाय रागाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, प्रमुख वर्णी अमृत महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। આપણા જીવનની અંદર આધ્યાત્મિક રીતે આપણે આગળ વધવા માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરતા હોઈએ છીએ, પરંતુ આપણામાં ઘણા બધા સ્વભાવો પણ જોવા મળે છે। પરંતુ આજે આપણે એવા 4 સ્વભાવની તો વાત કરવાની જ છે કે જે શ્રીજી મહારાજને એ 4 સ્વભાવવાળા હરિભક્ત હોય, સત્સંગી હોય, છતાં એ ગમતા નથી। અને એ 4 પ્રકારના હરિભક્ત એટલે કયા? તો આપણે જ્યારે પણ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું વાંચીએ ને, તો એની અંદર એ મથાળાની અંદર જ તે આ 4 હરિભક્તોની વાત કરવામાં આવેલી છે, એટલે કે 4 સ્વભાવવાળા ભક્ત છે। એમાં પ્રથમ તો ક્રોધી છે, બીજો તો ઈર્ષાવાળો છે, ત્રીજો કપટી છે અને ચોથો માની છે। તો આ 4 ભક્તની આપણે આજે એવા આપણે નથી થવાનું ને એની વાતો પણ કરવાની છે। સાથે સાથે આ વચનામૃતની પણ એક વિશેષતા રહેલી છે, કારણ કે એક શ્રીજી મહારાજની એક આધ્યાત્મિક એક ઉચ્ચ સ્થિતિ કેવી છે અને આ એક હરિભક્ત બાબતે પોતે એક કેવી આશા ધરાવે છે, કેવી અપેક્ષા તેમને છે। જો શ્રીજી મહારાજનો એક હૃદયગત સિદ્ધાંત છે કે દરેક મુમુક્ષુ જીવ એક એકાંતિક ધર્મ સિદ્ધ કરીને આત્યંતિક કલ્યાણ કરે। અને શ્રીજી મહારાજની એક વાત આપણને પણ ખ્યાલ હશે કે કોઈ પણ ભક્ત હોય ને, સત્સંગી હોય, એને તલ માત્ર કસર નથી રહેવા દેવી, એને એવો શુદ્ધ કરવો છે। તો આપણને આ વચનામૃતની અંદર એક સ્પષ્ટ એમની ઉચ્ચ એક સ્થિતિની ખબર પડશે। સાથે સાથે એ પોતાના જે માનસ પુત્રો સમાજે આશ્રિત સંતો ભક્તો છે એ કેવા હોવા જોઈએ? આમ તો આપણે લોકની અંદર આપણે જોતા હશું કે ખેલની અંદર છે ને, ક્રિકેટ હોય કે વોલીબોલ હોય, કબડ્ડી હોય, ખોખો હોય, આ બધામાં પ્લેયર્સ હોય, તો કોચ કેવી અપેક્ષા રાખે? સારા પ્લેયર્સની અપેક્ષા રાખે। કોઈ ક્રિકેટની અંદર હેડ કોચ હોય તો એ સારા બેટ્સમેન પસંદ કરશે, સારા બોલર પસંદ કરશે, બોલરમાં તે સારા સ્પિનર અને ફાસ્ટર ઓલરાઉન્ડર પણ સિલેક્ટ કરવાના છે, તો એ સારામાં સારા કરશે। તો એમ આપણે એમના આશ્રિતો થયા, આપણે એમના ભક્તો શીવી, તો આપણે કેવા હોવા જોઈએ? તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને રજૂ કરે છે। સાથે સાથે એ પોતાના દિવ્ય હેત અને કૃપાથી પણ એ પ્રાપ્તિ માટેની સાધનાની એક દિશા આપણને સાચી દર્શાવે છે શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર। અને એક પાકા સત્સંગીની એક સાચી વ્યાખ્યા કઈ છે? તો આ પાકા સત્સંગીની સાચી વ્યાખ્યાની વાત પણ આ વચનામૃતની અંદર કરેલી છે। સૌ પ્રથમ આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ નિરૂપણ કરીએ, અને આપણા જીવનની અંદર કંઈક આપણને સાચી દિશા પ્રાપ્ત થાય અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સાચી દિશા ઉપર આગળ વધીએ એવી અપેક્ષા સાથે આપણે સૌ પ્રથમ આ વચનામૃતનું શ્રવણ કરીએ। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માનીનું। સ્વામિનારાયણ હરે સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાના વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા। તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે
કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ ને ઈર્ષા અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. અહીંયા શ્રીજી મહારાજ સ્પષ્ટપણે કહી જ દે છે કે ક્રોધી હોય કે ઈર્ષાવાળો હોય કે કપટી હોય કે માની હોય, એ પછી ભલે સત્સંગી હોય કે હરિભક્ત હોય, પણ અમારે કાંઈ લેવા દેવા નહીં. અને સાથે સાથે એમ પણ કહી દીધું કે ક્રોધ અને ઈર્ષારોની માનને આશ્રેસ અને એવો કામીને ઉપર તો અમારે કાંઈ વિશ્વાસ જ નથી. એટલે વિમુખ જ એમ કહી દીધો. આગળ શ્રીજી મહારાજ હજી કહે છે, અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનમાં ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તોય હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે કે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 76મું વચનામૃત થયું. અહીંયા શ્રીજી મહારાજ એક આપણને સાચી દિશા આપે છે, એક એમની આધ્યાત્મિક સ્થિતિની વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને એની પરખ છે ને એની સોબત ઉપરથી થઈ જાય છે. એ પોતાની રુચિ અને એ સ્થિતિ પ્રમાણે જ પોતાનું છે ને એ મિત્ર વર્તુળ પણ જોજો આપણે પસંદ કરતા હોઈએ છીએ. હવે દારૂડિયાને છે ને દારૂડિયા પાસે જ ફાવે, એને સજ્જન વ્યક્તિ પાસે બેસારો તો એને નહીં ગમે. કોઈકને ક્રિકેટ ગમતી હશે તો ક્રિકેટના રશિયાઓ હોય ને તો એવા જે શોખવાળા વ્યક્તિ હોય ને એની પાસે તે એને ફાવશે. બાકી એની સાથે એ 1 મિનિટ પણ રહેવા માટે પોતે પસંદ નહીં થાય. એમ સજાતીય હોય કે સરખી રુચિવાળો હોય ને તો તરત મેળ બેસી જ જાય, એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો નથી. એમ જે અંતરથી છે ને અરોગી છે, જે નિર્વાસનિક હોય ને તો તેની જ સોબત ગમે છે. એટલે શ્રીજી મહારાજની અહીંયા આપણને એક આધ્યાત્મિક સ્થિતિ ખ્યાલ આવશે. હવે એમે પોતે નિર્વાસનિક છે અને જે પંચ વર્તમાન યુક્ત જીવન જીવતા હશે, મન ધાર્યું નહીં કરતા હોય, ભગવાનને સંતે કીધું એમ કરતા હશે તો એ શ્રીજી મહારાજને બહુ ગમશે. કારણ કે જો શ્રીજી મહારાજ આવા નિર્વાસનિક છે. તમે ગઢડા મધ્યનું 13મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે મારે સહજ સ્વભાવે એમ જ વર્તે છે કે આ પંચ વિષયમાં છે એમાં મારા મનને બાંધવાની ઈચ્છું તોય નથી બંધાતું, અને હું એમાંથી તો અતિશય ઉદાસ થઈ જાઉં. તો જો શ્રીજી મહારાજ પોતે નિર્વાસનિક છે. એમાં પંચ વિષયો જે આપણે ભોગવીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમને કોઈ પણ પ્રકારે એમને ગમતું જ નથી. તમે ગઢડા મધ્યનું 50મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે એમની પ્રકૃતિ જણાવેલી છે કે જેના હૃદયમાં છે ને ભગવાન એ જગતના સુખની વાસના હોય ને તો એ સંગાથે અમે હેત કરીએ ને તોય નહીં થાય. અને જેને મારા જેવો અંતરની દ્રઢાવ હોય ને એની સાથે જ અમારે બને છે. તો જો આપણને જીવનની અંદર વાસના કોઈક ને કંઈક ઠેકાણી હશે તો એ સંગાથી આપણે વર્તન કરતા હશું એવી રીતે, પણ ભગવાનને એ કોઈ રીતે ગમતું નથી. ગઢડા મધ્યનું 33મું તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જે નિષ્કામી વર્તમાન રાખે ને એ જ અમને વહાલો છે અને એને જ અમારે આ લોક અને પરલોકમાં દ્રઢ એ મેળાપ રહે છે. અને જો નિષ્કામી ધર્મ એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ અગત્યની વાત છે. અને ભગવાન તો જ તે આપણે એમની પાસે બેસી શકીશું. અને ભગવાનને અતિશય પ્રિય છે નિષ્કામ ધર્મ. તો આપણે પણ આ દ્રઢ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે જો શ્રીજી મહારાજ જે આપણે એમના માનસ પુત્રો કહેવાઈએ, આપણે એમના ભક્તો કહેવાઈએ, આપણે એમના અનુયાયીઓ કહેવાઈએ, આપણે એમના શિષ્યો કહેવાઈએ, તો એમની જે અપેક્ષા હોય, એમની જે ઈચ્છા હોય તો એ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ. કરોડપતિ મા બાપને જો પોતાના સંતાનો કંગાળ દશામાં જીવે એવી કઈ ઈચ્છા ન હોય, એમ પોતાના સંતાનો પોતાનું જેવું જ કંઈક પોતાથી અધિક સુખ સાહેબી ભોગવે ને
તો એ દરેકની ઝંખના હોય છે, કરોડપતિ બાપની. તો એ સ્વાભાવિક વાત છે. કોઈકને નોકરી મળી ગઈ હોય તો પોતાના દીકરાઓ, પોતાના પુત્રીઓ પણ આગળ વધે, નોકરી ધંધો વ્યવસાય કરે, એ જ અપેક્ષા હોય. એ કઈ સામાન્ય કામકાજ કરીને બસ પોતાનું જીવન ગુજરાન કરે એવી અપેક્ષા કોઈ નોકરિયાત વ્યક્તિ ન કરતો હોય. અને શ્રીજી મહારાજ જો આપણે ને પોતાના માન્ય છે એટલે એ આપણા માટે ઊંચી અપેક્ષાઓ રાખે છે ને ઉચ્ચ એક સુખની ભૂમિકાની ઈચ્છા રાખે, એ સ્વાભાવિક વાત છે. એ આપણા માયના છે ત્યારે જે આપણને એવી વાત કરે છે હોય એવી સાચી. તમે ગઢડા મધ્યનું 45મું વચનામૃતની અંદર કીધું છે શ્રીજી મહારાજે કે તમે મારા કહેવાયા છો ને એટલે મારે તમારા તલ માત્ર કસર રહેવા દેવી નથી, કોઈ જાતનો માયાનો સંગ રહેવા દેવો નથી. તો જો આપણી પાસેથી અપેક્ષા રાખે છે તો એ પ્રમાણે હવે જો શ્રીજી મહારાજ અપેક્ષા રાખતા હોય તો પછી અપેક્ષા આપણે પૂરી પણ કરવી જોઈએ. ગઢડા મધ્યના 50માં શ્રીજી મહારાજે કીધું જે અમારી સોબત રાખશે ને એના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો એમ રહેવા નહીં દઈએ. પણ આપણે ભગવાનને સંત સાથે કેટલા જોડાયણા, કેટલી આપણે દિન પ્રતિદિન આપણે ભક્તિ વિશેષ કરીને કરીએ છીએ, ભજન કરીએ છીએ, આ પણ એક ધ્યાનમાં રાખવા, તો આપણે એમના કહેવાશું. બાકી નામ માત્ર કહેવા ખાતર કહેશું, કાંઈ ભજન ભક્તિ કાંઈ હશે નહીં, નિયમ ધર્મ કાંઈ જીવન નહીં હોય તો પાછું એ બાહ્ય રીતે ભલે લોકો તમને કહે કે આ સ્વામિનારાયણના સત્સંગી છે, પણ ભગવાન અને સંત સાથે જોડાણ નથી તો પછી કોઈ પણ પ્રકારે ભગવાનને સંત આપણી સામે નહીં જોઈએ અને એ જોશે જ નહીં. કોઈ પણ પ્રકારની કૃપા પણ આપણા ઉપર નહીં વરસે. ગઢડા પ્રથમના 38માં તે શ્રીજી મહારાજ કહે છે કે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. આથી પોતાનો જે આશ્રિત ક્રોધી હોય કે ઈર્ષાવાળો હોય કે કપટી હોય કે માની હોય કે કામી હોય ને વાસનિક ન હોવો જોઈએ, આ જો એમની અપેક્ષા છે અને આપણે એ અપેક્ષાએ ખરી ઉતરવાનું છે. જો આપણી આ પરીક્ષા છે, હવે આ પરીક્ષાની અંદર આપણે પાસ નહીં થઈએ તો ભગવાન અને સંત આપણને સ્વીકારશે નહીં. ધરમપુરના તે કુશળ કુંવરબાઈએ જો એક મોકલેલ છે ને, અણુશુદ્ધ ચોખા હતા. હવે અણુશુદ્ધ ચોખા શ્રીજી મહારાજે હાથમાં લીધા ને પરમહંસોને બતાવીને કીધું કે આ બધાને છે ને આવા ચોખ્ખા કરવા છે, અણિશુદ્ધ અને પવિત્ર કરવા છે. જો મહંત સ્વામી મહારાજે પણ એ 1,20,000 કરતા વધુ કાર્યકરોને એ આ ઘરે ઘરે એ સંતોએ ફોલેલા ચોખા અણિશુદ્ધ કરવા હતા એમની અપેક્ષા રહેલ એટલે ઘરે ઘરે એમનું સન્માન માટે કર્યું. સાથે સાથે અમદાવાદની અંદર પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તો ત્યાં ભવ્ય અને દિવ્યતાથી એક બીજ વૃક્ષ અને ફળ થીમ ઉપર એ આપણને કાર્યકર સુવર્ણ મહોત્સવનો એ આપણને સૌ કોઈને લાભ થયો હશે જે કાર્યકરો હશે તેમને તો વધાવ્યા એમને, કારણ કે કાર્યકરો હાથ પગ છે સ્વામીશ્રીના. એ કાર્ય કરો એટલે કે કાર્ય કરે છે કોનું? ભગવાન અને સંતનું કાર્ય કરે છે. તો જો એમને અણિશુદ્ધ ચોખા મોકલ્યા અને એમની અપેક્ષા છે સત્પુરુષની મારે બધાને આવા ચોખ્ખા કરવા છે, અણિશુદ્ધ જેવા કરવા છે. શ્રીજી મહારાજે તે જૂના ખરડામાં પણ લખાયું કે મેરા જો અવતાર હુઆ હૈ સો તો અનાદि अज्ञान के नाश के वास्ते है और जीवों को ब्रह्मरूप करने के वास्ते है. તો જો ભગવાનનું પ્રયોજન કયું છે, ભગવાન આ પૃથ્વી લોક ઉપર કેમ આવ્યા? તો એ ભગવાન એમનો મુખ્ય ઉદ્દેશ એ સંતો અને ભક્તોને એ બ્રહ્મરૂપ કરવાની ઈચ્છાથી આવ્યા છે. કારણ કે આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે તો આપણે આગળ વધીએ જ છે, રવિ સભા હોય કે પરાસભા હોય આ બધા કાર્યો કરીએ જ છે, પરંતુ સાથે સાથે આ કાર્યો પણ કરવા ખૂબ જરૂરી છે. અને જો આ મોક્ષનું આપણે ભાથું ભરીને લઈ જવાનું છે, સ્વભાવ કે દોષો છે ને ત્યાં સુધી દુઃખ જ છે. અને જેમ પગમાં આપણને કાંટો વાગ્યો હોય તો ચાલવાનું આપણને ગમશે? અરે ગમે તે જગ્યાએ ફરવા ગયા શું, પગમાં કાંટો જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી સુખ નહીં આવે. આંખમાં કંઈક રેતીન કણ પડ્યું હોય અને તમને ગમે એવું સારું દેખાડવામાં આવે, ગમે એવું પિક્ચર કે તમને મનગમતું કોઈ પણ વસ્તુઓ, પાર્ક કે બગીચો તમને ગમશે નહીં, પણ આંખમાં જ કણું કાઢી નાખશે પછી તો ગમશે. તમારી સામે 32 ભાતના પકવાનો મૂક્યા હોય અને 32 ભાતના પકવાને તમને ભાવતી બધી વાનગીઓ હોય અને સારી રીતે બનાવેલી હોય, સ્વાદિષ્ટ ટેસ્ટફુલ, પણ કિડની પથરીનો દુખાવો હોય તો
તો પછી એ આપણને સુખ નહીં આવે. એ ભોજનમાં પણ ઝીણી રેતી કે કાંકરો આવશે ને તો સુખ આપણને નથી આવતું. જોજો, એ કોળિયો આપણે નાખી દેવો પડે છે. અરે વાળ આવે તો પણ નથી ગમતું. તો એમાં સ્વભાવો છે ને ત્યાં સુધી ભગવાનનું સુખ નહીં જ આવે. અને યાદ રાખવી, મોટા ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે આ વિષયોની અંદર એમાં સુખ રહેલું છે ને એવા મોટા એ કલમ લખેલી જ નથી. અને કોઈ એવું કીધું નથી કે આ વિષયો ભોગવશો ને તો તમને એમાંથી અનંત અપાર સુખ આવશે. એટલે આ સ્વભાવોના લીધે પણ આપણને ક્યારેય સુખ નથી આવતું ને એના લીધે તો એ ભગવાનનો પણ સંબંધ તૂટી જાય. તમે અલૈયા ખાચર જુઓ, પોતાના માનના સ્વભાવના લીધે એને મહારાજને તજી નાખ્યા. એ સમયની અંદર 2000 જેટલા એ હરિભક્તો કર્યા હતા, પરંતુ જો એ માન ગયું તો એના લીધે શું થયું? સામુકના 4000 હરિભક્તોને પાછા પાડી નાખ્યા. તો જો આ માન રહ્યું ને એ વ્યક્તિને હેરાન કરે છે. અને એ સાથે શ્રીજી મહારાજ કહે છે કે અમારે એમના એવા હરિભક્તો સાથે બનતું જ નથી. એ ભલે સત્સંગી હોય, નિયમ ધર્મ પાલન કરતા હોય, વાત સાચી, આહનિક પણ હોય, પણ આ પ્રકારના સ્વભાવ જ નથી એમને ગમતું. કારણ કે કેમ નથી ગમતું? તો એ જગતના જીવની એમની વાત જ નથી. આવા સ્વભાવયુક્ત વર્તવા છતાં ભક્તિ સેવા નિયમ ધર્મયુક્ત ભક્તની વાત છે. જેની પાસે જઈએ બેસવાનું છે, જેનું સુખ આપણે લેવાનું છે, અરે જેના આધારે મોક્ષ મેળવવાનો છે, એવા ભગવાન અને સંત, અને એ એમ કહે એટલે મને એમની સાથે ફાવશે જ નહીં. તો આપણે એની સાથે જોડે ન ફાવે તો કેમ બને? કારણ કે આપણે સૌ કોઈને તો અક્ષરધામમાં જવું છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. તો જો આ વિચાર પ્રગટે ને તો સ્વભાવ ટાળવાનો વિચાર આવે કે મારે એક પણ એવો સ્વભાવ નથી રાખવો કે ભગવાનને સંતને ન ગમતો હોય. મારે તો બધાય પ્રકારના એવા સ્વભાવ રાખવા છે કે ભગવાન અને સંતને ગમે. તો જો એવો સ્વભાવ રાખીએ અને એવી રીતે કાર્ય કરીએ ને, ભગવાન સંબંધી જ ક્રિયાઓ કરીએ ને તો પાછું ગમશે. હવે આપણને એ સ્વભાવો પણ કયા કયા છે તો આપણે આ વચનામૃતનું મથાળાની અંદર પણ આપવામાં આવેલું છે. એ ક્રોધી છે, એ ઈર્ષાવાળો છે, એ કપટી છે, માની છે. આ ચારેય આપણા સ્વભાવો વિશે પણ થોડીક વાતો કરીએ, જેથી આપણને વધુ એક સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય ને સાચી દિશા આવે. શા માટે શ્રીજી મહારાજ આ 4 સ્વભાવવાળા સાથે નથી બનતું? તો જો ક્રોધની વાત તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે 18મા અધ્યાયની અંદર 21મા શ્લોકની અંદર કે કામ ક્રોધ અને લોભ રહ્યાની નરકના દ્વાર છે. તો આમાંથી નરકમાં જવાની કોને ઈચ્છા છે? કોઈને નરકમાં જવાની ઈચ્છા નથી, પરંતુ જો આ ક્રોધના લીધે આપણે નરકમાં જઈએ છીએ. કારણ કે ક્રોધથી થાય છે શું? તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે આ ક્રોધના લીધે છે ને ખરેખર તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એ મનુષ્ય એટલો બધો વિરૂપ થઈ જાય છે ને કે સત કે અસતનો એને કઈ ભાન જ નથી રહેતી. એને કોઈ પણ પ્રકારનો વિવેક નથી રહેતો. અને એક નાનકડો એવો ક્રોધ પણ એ મોટી હોનારત સર્જી શકે છે. એટલે ક્રોધમાં જો આપણે ગમે ત્યારે આવ્યા છું ત્યારે આપણો પણ અનુભવ હશે કે ક્રોધ પૂરો થઈ જાય ને પછી 5 મિનિટ પછી કેટલો મનમાં વસવસો રહી જાય છે, અફસોસ થાય છે કે આની માફી માંગી લઉં, પણ ત્યાં માં આડું આવે છે. કેટલી આપણને એમ થાય છે કે આવું બોલવાનું હોય જ નહીં, અને હું બોલ્યો, હા તમે જ બોલ્યા, ક્રોધના લીધે આ થયું. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે આ ક્રોધથી બચવાની જરૂર છે. અને જો નાનો અમથો ક્રોધ પણ એ છેલ્લે મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે છે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વારે ઘડી એક ઉદાહરણ સાંભળતા હશું લવ્યા દરજીનું. તો હવે એક રીંગણનું શાક એને ન મળ્યું અને ક્રોધ આવ્યો તો 2 કડવા શબ્દો ખાલી બોલ્યો, આના કરતા તું સાંગા પટેલના કુવામાં જઈને મરી ગયો તો સારું હતું. ઓલી એની બાઈ પોતે સહન ન કર્યું, ધીરજ ન રાખી, તો શું થયું? એ પોતે પાણી ભરવા જાય છે, પણ પોતે સામે કૂવો છે ત્યાં નહીં, સાંગા પટેલના કુવામાં જાય છે. પાણી ભરતી નથી, બેડું સાઈડમાં રાખે છે, પોતે કુવામાં પડીને મરી જાય છે. તમે જો મહાભારતની અંદર એ મહાભારતનું 18 દિવસ સુધી મહાભિનિષ્મીકરણ જે યુદ્ધ થયું ને એનું કારણ શું? તો દ્રૌપદીના એ શબ્દો. એ દ્રૌપદીએ શું કીધું કે અંધના તો અંધ જ હોય,
હવે આટલું સાંભળ્યું દુર્યોધનને જો ક્રોધ આવ્યો તો પરિણામ શું આવ્યું? એનું માન ઘવાણું. અને અભિમાની એ દુર્યોધને પોતે 100ની અણી જેટલી પણ જમીન હું આ પાંડવોને નહીં આપું. પોતે નક્કી કરી નાખ્યું. તો જો ક્રોધના લીધે આ થાય છે. અરે શ્રીજી મહારાજે અમદાવાદના 8મા વચનામૃતની અંદર કીધું કે આ ક્રોધ ઉત્પન્ન થવાના કારણો રહ્યા ને એના પ્રાયશ્ચિત રૂપે આપણે શું કરવું જોઈએ? તો આપણા જીવનની અંદર જે શ્રીજી મહારાજે જે આપણે ટાળવાના પ્રયત્નો કર્યા છે એની સાથે વેર રાખવાનું છે. વેર કેવું રાખવાની વાત કરી તો આપણે લોયાના પહેલા વચનામૃતની અંદર જ કીધું કે એમને ક્રોધ સાથે છે ને અતિશય વેર છે. હવે વેર કેવી રીતે? જેમ કોઈકનું વેર હોય ને તો એનું કઈ રીતે અહિત થાય ને એનું જ આપણે ઈચ્છીએ. કારણ કે કેમ? એના પ્રત્યે આપણને વેર છે. એમ આ ક્રોધ આવે ને એ આપણે ક્રોધને વેર જ માનવાનું. એટલે એને પેસવા નહીં દેવાનું, એની સાથે ઝઘડવાનું, એની સાથે બાટકવાનું. અને તો જ એ ક્રોધ ઓછો થાય. ગઢડા મધ્યનું 27મા વચનામૃતની અંદર એમને કીધું છે કે અમારે તો છે ને 1 થી લાખ રૂપિયા સુધી બગાડ કરે ને તો પણ એ પોતા સારું ક્રોધ આવે જ નહીં. મહારાજ પોતે આવા છે તો જો પોતાના ભક્તો પણ આ દોષથી રહિત બને ને એવી એમની ઈચ્છા સ્વાભાવિક હોય જ તે. એટલે એમના યોગમાં જે આવ્યા હોય ને એ આવા થઈ પણ જાય છે. એ વાત પણ સાચી છે. એટલે આપણા જીવનની અંદર આ એક વાત દ્રઢ કરીને રાખવાની છે કે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ ક્રોધ રહિત જ તે આપણું જીવન બનાવવાનું છે. કુંડલના હોથિયો પડગરનો પોતે અતિશય ક્રોધી સ્વભાવ હતો. હવે એકવાર છે ને હોથિયો પડગર રાત્રે ઊંઘમાંથી ઉઠ્યો અને જ્યાં તે વચ્ચે એના ઘરના વચ્ચે ગાડું હતું ત્યાં ભટકાણું તો એટલો બધો ક્રોધ સ્વભાવ તો ગાડાને ભટકું ભરી ગયું. અને આ હથિયા પડગરને 2-3 દાંત પણ પડી ગયા. હવે વિચાર કરો કોઈક માણસ ભટકાણ્યો હોત તો એ માંસનો લોચો કાઢી નાખે જ ને. પરંતુ આ હોથિયો પડગર એ પોતે સાધુ બન્યા અને સંતોને એ બાવા વૈરાગ્યો ખૂબ ત્યારે જ રંજાડે. એ સમયની પરિસ્થિતિ ગાળો દે, છાણ કાંકરા માથા બધું તે આમ ફેંકે એમની માથે, પણ એક પણ શબ્દ આ હોથિયો પડગર ન બોલે, ગુસ્સોય ન કરે. એટલે કોઈકે કીધું કે તું ક્ષત્રિય છું, આવી રીતે સહન ન કરવાનું હોય અને શા માટે તું આવું કરે છે? અને ત્યારે આ હું શું કે હોથિયો પડગર તો મરી ગયો. હવે તો હું નિર્માનાનંદ બની ગયો છું. હું શ્રીજી મહારાજનો સંત છું, સાધુ છું. અને મને શ્રીજી મહારાજે આવા નિયમો આપ્યા છે. યોગીજી મહારાજને તો ગુસ્સે થતા ફાવે જ નહીં. ગમે તેવી પરિસ્થિતિ ન થઈ જાય, એ સામે અમુકના ભૂલ વાંક હોય નહીં તોય તે પોતે પોતાનો વાંક માથે લઈ લે. એટલું સુહદપણું ભાવ એમના જીવનની અંદર જોવા મળતો. પ્રમુખ સાંઈ મહારાજ પણ પોતાના નિમિત્તે ક્યારેય ક્રોધ એમને આવે નહીં. આવ દેહની અમુક વાર સગવડ સચવાય કે ન સચવાય, ભોજનમાં ગડબડ હોય, પધરામણી વધી ગઈ હોય, પોતાનું માને કે ન માને, બસ સદાય પોતે પ્રમુખ સાંઈ મહારાજ શાંત જ રહે. એમના દર્શન કે સ્મરણથી નહીં, તે એ બીજાના ક્રોધ રહ્યા ને એ જાયતા થા. અને એમનામાં હોય તો ક્યાંથી મોટો પ્રશ્ન ન હોય. એ નથી. સત્પુરુષના જીવનની અંદર આપણને આ ક્રોધ જોવા મળતો જ નથી. અને એટલે જ એમના દર્શનથી એ ક્રોધ ન રહ્યો ને, ગમે તેવો કામી, ક્રોધી, કપટી હોય, લોભિયો હોય, એ સ્વભાવો બધા નિર્મૂળ થઈ જાય છે. જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ કેવું નિસ્વાદી જીવન, નિર્માની જીવન, નિસ્નેહી જીવન, નિષ્કામી જીવન, નિર્લોભી વર્તમાનમાં પણ એ ધારધાર રીતે પોતે પાલન કરે છે. તો એવું બધા સંતો ભક્તો જાણે તો એમના જીવનની અંદર એવા સંસ્કારો પડે. શાસ્ત્રીજી મહારાજ ગુલજારીલાલ નંદાજીને કહેતા, હવે આ ગુલજારીલાલ નંદાનો જેને એટલો બધો ક્રોધનો સ્વભાવ કે પેન હોય તો પેન પોતે એ તોડી નાખતા. એટલે વાત કરી કે નિષ્કપટપણે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે મને ક્રોધ બહુ આવે છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે જો ક્રોધ આવે ને તો સ્વામિનારાયણ ભજન કરવા માંડવું. એટલે જો આના લીધે શું થયું તો એમનો ક્રોધ ગાયબ થઈ ગયો. તો જો સમજણ પણ કેળવવી પડે કે ક્રોધથી કોઈને કોઈ પ્રકારનો લાભ નથી થતો અને વ્યક્તિગતને સામૂહિક રીતે નુકસાન જ થાય છે અને ભગવાન અને સંત કુરાજી થાય છે. તો હું શા માટે ક્રોધ કરું? આ સમજણ હોય ને તો આપણા જીવનની અંદર ક્યારેય ક્રોધ ન આવે. એ સમજણ આપણે દ્રઢ કરીને રાખવી જ પડશે. જો આવી સમજણો હશે ને તો જ આપણા જીવનની અંદર એક સાચી રીતે અને સારી રીતે જીવન જીવી શકીશું.
બીજું, શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર એક ઈર્ષાવાળા એક હરિભક્તની પણ વાત કરે છે કે ઈર્ષાવાળા હરિભક્ત હોય ને તો એની સાથે અમને બનતું નથી. પરંતુ આપણને પ્રશ્ન થાય કે આ ઈર્ષાનું લક્ષણ શું? તો જો જેની ઉપર જેને ઈર્ષા હોય ને એનું ભૂંડું થાય ને ત્યારે ત્યાંથી ખમાય નહીં, અને એનું ભૂંડું થાય ને ત્યારે રાજી થાય. આ ગઢડા પ્રથમના 71માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટપણે કહી દેશ. એક છે ને ભક્ત ઉપર છે ને ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કીધું કે તું જે માગીશ ને એ તને મળશે, પરંતુ એક શરતે, તારા પાડોશી ને એનાથી તને એને બમણું મળશે. તું એક માગીશ તો એને 2 મળશે. એટલે એ રીતે હું તને વરદાન આપીશ. એટલે ભક્તને ઈર્ષા જાગી અને અમથું પાડોશીને ભૂંડું કરવાનું હતું. તો એણે શું માગ્યું કે હે ભગવાન, જો તમે પ્રસન્ન થયા હોય ને તો મારી એક આંખ, એક હાથ અને એક પગ લઈ લો. અને પાડોશીના 2 ગયા. અને જો આ ઈર્ષા રહ્યું એનું સારું ન થયું, બીજાનું પોતે જ સારું જોઈ પણ નથી શકતા. તો આના લીધે હવે સારું માગ્યું હોત તો ભલે એને મળે, પણ નથી આપણે ખમી શકતા, નથી આપણે એ જીરવી જવાતું. ઈર્ષાના લીધે જો ભગવાનનો અને ભક્તનો બેયનો દ્રોહ થઈ જાય છે અને એનું અપમાન થાય છે. તો આનાથી છેલ્લે અંતે જીવનું જ બગડે છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનો અપાર મહિમા ફેલાતો જોઈને સાધુઓએ નક્કી કરેલું કે એમની પ્રસાદી છે ને એક પણ જગ્યા રાખવી નહીં. એટલે જો જુનાગઢ મંદિરમાં સ્વામીની પ્રસાદીની ચોકડી ખોદાવી નાખી. આમાં પ્રથમ ઘા આચાર્ય ભગવત પ્રસાદજીએ માર્યો તો જો એમનો હાથ કેવી સડ્યો, તો આ ઈર્ષાના લીધે થયું. તમે જો ઈર્ષાના લીધે ભગતજી મહારાજને લાડુમ ઝેર આપ્યું અને સત્સંગમાંથી વિમુખ કર્યા એમને, ઈર્ષાના લીધે જ તે દાદા ખાચર ઉપર તે ઈર્ષાના કારણે જીવા ખાચરે શ્રીજી મહારાજને મારવા સુધીના તૈયાર પ્રયત્નો કરી નાખેલા. તમે જો ગઢડા પ્રથમના 52માં વચનામૃતની અંદર એ વાત કરેલી છે કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જ ભક્તિ કરવી. ગઢડા પ્રથમના 4થા વચનામૃતની અંદર તમે જો કે નારદજી જેવી ઈર્ષા કરવાનું કીધું. એટલે કે જેના ઉપર ઈર્ષા થતી હોય ને એના ગુણ આવે ને એવી રીતે રહેવાનું, એવી ઈર્ષા કરવાની. એનું અહિત થાય, એનું ખરાબ થાય, એનું ખંડન થાય, એની મોળી વાતો થાય, એ પ્રતિષ્ઠિતમાંથી અપ્રતિષ્ઠિત થઈ જાય, એનું ચારિત્ર ભંગ થાય, એવું નહીં. એનું કઈ રીતે એવા ગુણો આપણામાં આવે ને આવી ઈર્ષા રાખવાની. તો જો આ ઈર્ષા પણ આપણને એક પ્રકારે નડે જ છે અને અંતે એ ભગવાન અને સંતને કુરાજીપો પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ. ખરેખર તો આપણે રાજીપો પ્રાપ્ત કરવાનો છે, પરંતુ આપણું લક્ષ્ય રાજીપાના જગ્યાએ આ ઈર્ષાના લીધે કુરાજીપા સુધી આપણે પહોંચી જઈએ છીએ. બીજી એક શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર વાત કરી, ત્રીજો એવો ભક્ત કે જેને ભગવાન સાથે ભગવાનને એને બનતું જ નથી, અને એ છે કપટી, એટલે કપટ. આમ તો મહારાજને છે ને કપટી અને દંભી ગમતો નથી. કારણ કે જે કોઈ ભાઈ હોય કે એની કોરનું એમ મારે જાણી એમ આવે ને કે આ તો ઉપરને દમ કરે છે ને ભગવાનની ભક્તિ કરે છે, અને એ સાચો ભગવાનનો ભક્ત નથી ને તો એને દેખીને મન રાજી ન થાય અને એની સાથે સુવાણ પણ ન થાય. આ સ્પષ્ટ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે. એટલે જ નિષ્કાંત સ્વામી પણ કહે છે, સખી ઉપરને રંગે રાચે નહીં દંભ દેખી રે, રહે દયાળુ દૂર સભી પ્રપંચે પીયું નવ પામીએ સાચે દિલે રે, હરી રહે છે હજૂર. એટલે ભગવાનને ક્યારે ગમે કે જ્યારે તમે દંભ ન કરતા હોય, કપટ ન કરતા હોય ને તો ભગવાનને ગમે છે. ભલે ભક્તિ સેવા જેટલી થાય એટલી કરો, પરંતુ દંભ સાથે કરેલી ભક્તિ કે સેવા રહીને એ ખરેખર કપટ જ થયું. અને એ કપટ ભગવાનને નથી ગમતું. કારણ કે જો ભગવાન કેવા છે, પેલા ભગવાનને આપણે ઓળખવા પડે. ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એ બધુંય જાણે છે, અને એની આગળ આપણે કપટ રાખવા કાંઈ પણ પ્રકારનો લાભ આપણને થવાનો જ નથી. કારણ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાય જિસકે હાથ મેં દોરી. તમે એની આગળ કઈ રીતે કઈ છુપાઈ શકો, પણ લોકોને કેવું રહેશે, કઈ ક્યાં ભગવાન ક્યાં બોલેસ કઈ, અને ભગવાન ક્યાં મન કેસ કઈ. એટલે બસ જોતાય નથી ને બોલતાય નથી, તો શા માટે બીવું જોઈએ? આપણે તો આ લોકોને રાજી કરો અને જેમને ગમે એવી રીતે લાભ લઈને છૂટા થાવ. જો આ પ્રકારની જે આપણી માનસિકતા રહીને એના લીધે તે સત્સંગમાં યથાર્થ રીતે આપણને જોડાતા પણ નથી ને સુખ પણ નથી આવતું. લોઢાની ડાબલીમાં એ મૂકેલો પારસમણી હોય ને ડબ્બીને સોનાઈ ન કરી શકે,
અને જો વચ્ચે ચિનાઈ કાગળનું આવરણ આવી જાય તો એમ કપટ રૂપ આવરણથી છે ને પારસમણી જેવાય સત્સંગમાં પણ આપણું પરિવર્તન ન થાય. કારણ કે વચ્ચે કાગળ એટલે કે આ કપટ રૂપી કાગળ છે અને તો પરિવર્તન થવાનું જ નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતે આમ સત્સંગમાં જીવને બ્રહ્મરૂપ થવા માટે છે ને એક વાત કરે છે. 3 આપણે વાતો આપણા જીવનની અંદર એ ધ્યાનમાં રાખવાની. સત્સંગની અંદર આવ્યા બ્રહ્મરૂપ થવું છે, દરેકની ઈચ્છા છે અને બ્રહ્મરૂપ થવા માટે જ તે આપણે પ્રયત્ન પણ કરીએ છીએ. તો એમાં પ્રથમ તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે પ્રીતિ, બીજું વિશ્વાસની વાત કરે છે અને ત્રીજું નિષ્કપટપણું કહે છે. એટલે કે કપટ નહીં રાખવાનું, નિષ્કપટપણે વર્તવાનું. શ્રીજી મહારાજે તે એક બાઈ પાસે છે ને પૈસા માંગ્યા. હવે પેલી બાઈએ છે ને અડધા બતાવ્યા, એને ખબર હતી, એના મનની અંદર એવું હતું કે આ શ્રીજી મહારાજ જ્યારે આવું પૈસાનું કોઈકને પૂછે ને એટલે એમને લેવા હોય, જરૂર હોય ને એટલે જ તે. એટલે તરત તે બાઈએ તો અડધા પૈસા બતાવ્યા ને કીધું કે જો અડધા આટલા રૂપિયા છે. અને રાત્રે તો ચોર આવ્યા અને ઘેર હતા એટલે બધા પૈસા લઈ ગયા. તો જો એ કપટનું ફળ એટલું મળ્યું. પછી શ્રીજી મહારાજે ને એ બાઈ જાય છે અને કીધું કે આ ચોરી થઈ. તો શ્રીજી મહારાજ કે તમે જ કહેતા હતા ને જેટલું હતું એ બધું દઈ દીધું. ત્યારે ઓલી બાઈ કે મેં કપટ કર્યું હતું. અને પછી શ્રીજી મહારાજે જે ગઈકાલે જે પૈસા લીધેલા હતા ને એ બધા પાછા બાઈને આપી દીધા. એમને કીધું કે મારે તમારા પૈસાની રક્ષા જ કરવી હતી પણ તમે ન આપ્યા. તો સખી કપટ કૂડને કાઢી કરી, સાચે મને રે એ સખી કરજે સનેહ. તો ખરેખર આ કપટના એ વંટોળની અંદર આપણે ફસાવાનું નથી, કપટને કાઢી નાખવાનું છે અને સાચા મનથી આપણે ભગવાન સાથે સંગાથ રહેવાનું છે. બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે ને સંત સમાગમ કીજે હો નિષદેન, સંત સમાગમ કીજે. પણ શું કહે છે? અંતર કપટ મેટ કે અપનો લે ઉનકુ મન દીજે. સંત સમાગમ કીજે હો નિષદેન, સંત સમાગમ કીજે. એ અંતરનું કપટ રહ્યું ને મૂકીને એ આપણે ભગવાન અને સંત સાથે નિષ્કપટપણે વર્તવાનું છે. જો કપટ કાઢવા માટે એક નિષ્કપટ થવાનું એક સુંદર માર્ગદર્શન તે તમે જો લોયાના 5મા વચનામૃતની અંદર એ બતાવેલું છે. અને ગુરુ પાસે સંત પાસે આપણે રૂબરૂ કા વાત કરવી, કા પત્ર લખીને, કા પ્રાર્થના દ્વારા, અને કા મનથી નિષ્કપટ થવું જોઈએ. જો આપણને ઘણી બધી વખત નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય એટલે કે મનુષ્ય ભાવ આવે તો ત્યારે આપણે વાત કરવી જોઈએ, નિષ્કપટપણે વર્તવું જોઈએ. તો પછી એમાં એવું ન રખાય કે હું આ કશ તો નહીં ગમે, હું મારું નીચું દેખાશે, હું આટલા વર્ષથી સત્સંગી છું. બીજું આપણે પંચ વર્તમાનમાં જ્યારે ખોટ આવી હોય અને ટળતી ન હોય તો ત્યારે કેવું જોઈએ કે શું તો ટળશે, બાકી એમનામ ટળશે નહીં. જો એમનામ ટળવાનું હોય તમે વર્ષો પ્રયત્ન કરો જ છો તોય ક્યાં ટળે છે. અને બીજું ત્રીજી વાત, કોઈ સંતનો અવગુણ આવ્યો હોય ને તોય કહી દેવું. કારણ કે અવગુણ આવશે ને એટલે સંત પછી હરિભક્ત આવશે ને હરિભક્ત ધીમે ધીમે સત્પુરુષને, છેલ્લે તો સંસ્થા અને સત્સંગને સિદ્ધાંત પુરુષ ઉપાસના ઉપર સુધી પહોંચી જશું અને છેલ્લે આપણે સત્સંગ સાવ 0. તો આ નિષ્કપટપણે વર્તવું જોઈએ ખાસ આપણા જીવનની અંદર. હવે ચોથી વાત આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે અને એ છે માન. આમ તો મુક્તાનંદ સ્વામી કહે છે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પઈ સાકરમાં હી ઝેર જો. એ સાકર ભલે સરસ મજાની હોય અને દૂધ પાક જેવું બનાવ્યું હોય પણ એની અંદર ઝેર નાખી દો 1-2 ટીપા તો એની કાંઈ કિંમત નહીં. સારંગપુરના 8મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે બધાય દોષો ને એના મૂળની અંદર જો કોઈ ઉદ્ભવ સ્થાન હોય ને તો માન છે. યોગીજી મહારાજ એટલે જ તે માનને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ કહેતા. અને માને સહિત થતી ભક્તિ રહીને એ ખરેખર આસુરિત બની જાય છે અંતે. એ જો કોઈ હરિભક્તો સાથે આપણને સમ સુહદભાવ એકતા રહેતી જ નથી અને માનથી ભગવાન અને સંતનો દ્રોહ થાય છે ને મનુષ્ય ભાવ પણ આવે છે. તમે જો હરખા પટેલનું ઉદાહરણ આપણને ખ્યાલ છે. ગુણાતીતાનંદ સ્વામી પગ ધોઈને આવવાનું કીધું તો માન ભંગ થવાથી એમને સત્સંગ પોતે છોડીને જતા રહ્યા. કેમ? કારણ કે મને આવું કીધું, હું આટલી બધી સેવા કરું છું. તો જો માનના લીધે આ થાય છે. એટલે આપણા જીવનની અંદર છે ને સામ તો તમે સર્વે દુઃખનું મૂળ હોય ને તો આ માન છે અને સ્વભાવ છે. આવા સ્વભાવના લીધે જ આપણે સુખી નથી થતા. જો આપણે ભગવાન અને સંત સાથે જોડાવવું છે, એમની સાથે ભજન ભક્તિ કરવી હોય ને તો આ જરૂરી છે. આ બધા મુદ્દાઓ આપણા જીવનની અંદર આત્મસાત કરવા. લૌકિક રીતે ફાયદાઓ થશે, આ બધા મુદ્દાઓ આપણે
કાઢી નાખશું ને ત્યારે. અને સાથે સાથે એ ભગવાન અને સંત સુધી આપણે પહોંચવું છે ને તો એ રસ્તો પણ સરળ બની જશે. કારણ કે આ માન ખંડન થાય ને તો સ્તુતિ કરતો હોય ને તો એ નિંદા કરવા લાગે છે. અને આવું થયેલું છે. આપણા ઘણા બધા એવા હરિભક્તો છે કે જે વર્ષોથી સત્સંગ કરતા હોય પણ માનના લીધે એ પોતે સત્સંગમાં હવે ન આવતા હોય. એને કંઈક ઉતારેની વ્યવસ્થા ન મળી હોય, એને કંઈક નામ હારતોરામાં નામ ન બોલાયણું હોય, પાસ ન મળ્યો હોય, ઉતારા ન મળ્યા હોય, તો આ બધાના લીધે એ પોતે સત્સંગ, જો આ બધા વ્યવસ્થાના લીધે તમે જો સત્સંગ કરતા હોય ને તો એ આપણે લાંબુ એ ચાલે નહીં. આપણે ભગવાન અને સત્પુરુષ સાથે જોડાવાનું છે. આપણું એક નિશાન અક્ષરધામ હોવું જોઈએ. આપણને શ્રીજી મહારાજના વચનની અંદર વિશ્વાસ હોવો જોઈએ. તો આ સાથે જો કાર્ય કરવામાં આવે ને તો પણ એ માન મૂકવું પડે, નિર્માની પણ એ વર્તવું પડે, દાસ ભાવે વર્તવું પડે. અને દાસ ભાવે વર્તીએ ને તો આ બધું શક્ય છે. અને જો શરૂઆતમાં આપણે સત્સંગમાં આવ્યા હોય ને તો દાસ ભાવે જ વર્તન કર્યું હોય, પણ જેમ જેમ સત્સંગમાં વર્ષો જાય ને એટલે આપણે ધીમે ધીમે માન આવે છે કે હું આટલા બધા વર્ષો સત્સંગ કરું છું, મારું નામ ન બોલાયણું, મને કોઈ આગતા સ્વાગતા ન કરી, કોઈએ મારા વખાણ ન કર્યા, આટલી બધી સેવા કરું છું, ધર્માદો કરું છું, તો એ કાંઈ બધાયના માટે અન્યના માટે નથી કરતા, આપણા જીવના કલ્યાણ માટે કરીએ છીએ. પરંતુ આ વાત આપણે દ્રઢ નથી કરી એટલે પ્રશ્નો છેલ્લે સત્સંગમાંથી પડી જઈએ છીએ. બીજું એક કામી હોય ને એને માટે પણ શ્રીજી મહારાજ નથી ગમતું. કામી હોય નિષ્કામ ધર્મ પાળવાની વાત કરીશ. અને શ્રીજી મહારાજે તમે જુઓ ગઢડા મધ્યનું 33 હોય, ગઢડા મધ્યનું 39 હોય, સ્પષ્ટ એમનો અભિપ્રાય કહી દીધો કે એમને તો આ દીઠોય ગમતો નથી. કારણ કે શ્રીજી મહારાજે આ જે શુદ્ધ સંપ્રદાય સ્થાપ્યો ને એ આ સંપ્રદાય આ ગુરુને આ ઈષ્ટદેવને કલંક ન લાગે ને એ માટે એમને નિષ્કામ ધર્મ ઉપર એ બ્રહ્મચર્યને લગતા નિયમ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને શ્રીજી મહારાજે તો ગઢડા મધ્યના 33મા વચનામૃતની અંદર ત્યાં સુધી કહી દીધું કે આ સૂરજ સમી ગોદડીને ડાઘ લગાડશોમાં એ કોઈ આ વર્તમાનમાં જો ફેર થાય ને તો એ અતિશય ઉદાસી તે નજીક છતાંય લાખો ગાવ દૂર છે. અને આ વર્તમાન જેમને દ્રઢ પાડ્યો હોય ને તો 1000 ગાવ દૂર છતાં નજીક છે ને એમ અમારા વહાલા તેમના હાથની જ સેવા અમને ગમે. બાકી એવા કામી વ્યક્તિ હરિભક્તની પણ સેવા ભગવાનને ગમતી નથી. એટલે આપણા જીવનની અંદર આપણે અંતરદ્રષ્ટિ કરવી જોઈએ. જો આપણામાં અવગુણો હશે, આપણે કાંઈ શુદ્ધ કે 100% આપણે બ્રહ્મરૂપ નથી થઈ ગયા, પણ છે ખબર પડી ગઈ તો હવે સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને સ્વામિનારાયણનું નામ મહામંત્રનો જાપ કરવો જોઈએ. જ્યારે પણ આવા સ્વભાવ આડા આવતા હોય ને, ક્રોધ આવતો હોય, લોભ થતો હોય, અપ્રામાણિક તે અસત્ય તો બોલવાનું મન થતું હોય, તો આ બધું આપણે ભગવાનનું બળ રાખીને જો કરીએ ને તો ભગવાન આપણને એવા વિચારો ન આપે. કારણ કે આ સાધનાની એક પ્રક્રિયા છે. કારણ કે ભગવાન અને એક દિવ્ય સ્નેહની અનુભૂતિને પાત્ર થવા માટે અહીંયા પ્રક્રિયા દર્શાવ્યું છે ને એ પ્રક્રિયામાં આપણે પસાર થવું જ પડશે. અને આમાં બે મુખ્ય એક વાત છે. એક તો આપણે છે ને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનમાં ભીડામ લઈએ, એનું ગમતું મુકાવે ને તો અમારા ગમતામાં રાખીએ ને તો પણ એ દેહ પર્યત પોતે મૂંઝાય ને આ વચનામૃતની અંદર કીધેલું છે. એટલે આપણે એવી રીતે રહેવાને જો બધાય પહેલા વર્તમાનમાં એક પણ ખોટ વિના પાળવા જ અઘરા છે. આમાં દેહ ઇન્દ્રિયોને ઘણો કારસો આવે, કદાચ કોઈક સ્થૂળ રીતે આમાં દ્રઢ રહેતો હોય છતાં આમ વચનનો આમ ભીડો મનગમતું મૂકવાનું ઘણી બધી વખત છે ને કઠણ પડતું જોવા મળે છે. આપણા જીવનની અંદર એક નિયમ ધ્યાન રાખવું, આપણે છે ને મનમુખી નથી થવાનું, ગુરુમુખી થવાનું. એ ગુરુ જેમ કહે ને એ પ્રમાણે કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ જીવે છે ને અનંત જન્મોથી મનનું ધાર્યું કર્યું છે. અનંત જન્મોથી મત્સ્યાના ફઈબાતા પંચ વર્તમાનમાં શું ખામી હતી, પણ છતાં જો પોતાનું મન ગમતું મૂકીને એ શ્રીજી મહારાજના મનનું ગમતું કરી શક્યા નહીં, તો જો શ્રીજી મહારાજ 32 વાર એ ગામની અંદર ગયા તોય ગામનું પાણી એમને છેલ્લે હરામ કરવું પડ્યું. કેમ? પોતાનો હઠનો સ્વભાવ મૂક્યો નહીં, પોતે મન ગમતું કર્યું, ભગવાનનું ગમતું ન કર્યું. બોટાદના ભગા દોશીએ જો પરમહંસોને રસોઈ જમાડવાની ઈચ્છા હતી, મહારાજ કે જો અત્યારે રસોઈ તમે જમાડોમાં કડિયાને પગાર ચૂકવી દો, એમાં અમે રસોઈ ગણ લેશું. પણ નો માન્યા ને રસોઈ કરાવીને અંતે જો એ ખૂટ્યું
તો જો આમ ભગવાનને જે ગમે છે, સંતને ગમે છે ને એ પ્રમાણે આપણે આ એક સાધનાની પ્રક્રિયા છે, પ્રોસેસ છે, અને આ પદ્ધતિની અંદર આપણે પસાર થવાનું છે. એ જેટલા પસાર થશું ને એટલું આપણા જીવનની અંદર એક સાચું એવું જ્ઞાન પ્રાપ્ત થશે. અને ભગવાનને સંતરાને જીવનું ગમતું મુકાવે જ છે. એ શા માટે એ પણ એક થોડુંક સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે ભગવાન અને સંતની એક જ અપેક્ષા હોય છે કે મારે દરેક જીવને એ બ્રહ્મરૂપ કરવા છે, એ મનને અમન કરવા જ છે, અને બંધન મારે તોડાવવા છે, તલ માત્ર મારે કસર રહેવા નથી દેવી. એટલે જ નિષ્કાન સ્વામી કહે છે, સખી માનીનીનું માન મોડવા, ટેવ પડી રે અલબેલાને અંગ. એ એમની ટેવ એમનામ નથી પડી, કારણ કે તલ માત્ર એ કસર એ આપણામાં એવી રહેવા નથી દેવી. એટલે આ ભગવાન અને સંત આપણી સાથે એવી પરીક્ષા લે, પણ આ પરીક્ષાની અંદર આપણે પાસ થવાનું છે, એમાં આપણે પાર ઉતરવાનું છે. શ્રીજી મહારાજ પંચાળા નો ગયા એટલે ઝીણાભાઈએ ટેક લીધી કે મહારાજ નો આવે ને ત્યાં સુધી માથું ખુલ્લું રાખવું છે. એટલે આનાથી લોકમાં ખોટું દેખાય અને ટીકાઈ થાય. હવે એ જાણીને છે ને બધા આ વેરાભાઈ હતા ને એ ઝીણાભાઈને કીધું કે જો હું મહારાજને લાવીશ જ તે, અને નહીં આવે ને તો પેટમાં હું કટારી મારીને મરીશ. અને મહારાજ પાસે ગઢડા ગયા અને ત્યારે મહારાજે શું કીધું, અમને છે ને આ ટેકી લાની ટેક મુકાવાની બહુ ટેવ પડીશ, એટલે અમે નહીં જ આવીએ, ભલે જે કરવું હોય એમ કરે. તો જો આવી રીતે પરીક્ષા લીધી તો એ આપણને મન ગમતું મુકાવશે જ તે. એક ગુરુના આશ્રમની અંદર છે ને એક શિષ્ય વિદ્યા શીખવા માટે ગયો. તે ગુરુએ શું કીધું કે અહીંયા છે ને 2 શરતો છે. તે શિષ્ય કે શું શરતો 2 છે? તો પહેલી શરત કીધું કે જો તારું ગમતું કરવા દેવામાં નહીં આવે, અને બીજી શરત એ છે કે તને નહીં ગમતું હોય ને તે જ બધું કરવાનું રહેશે. તો જો આ પ્રકારની તારી તૈયારી હોય ને તો અહીંયા રે, બાકી તું ઘર ભેગો થા. તો એમ આપણે તે સત્સંગની અંદર આવીએ ને તો આ જે 2 શરત રહીને એ શરત આપણે નિશ્ચય કરી નાખવાની. આપણે શિષ્યો જો થવા હોય ને સાચા ખરા ભક્ત તો, અને દેહ પર્યંત મૂંઝાય નહીં. આવું ક્યારે થાય? તો જ્યારે આપણે સ્પષ્ટ અને દ્રઢ ધ્યેય હોય ને તો આપણે મૂંઝાવીએ નહીં. જો જેને ધ્યેય સ્પષ્ટ ન હોય ને એ મૂંઝાય. એ વિદ્યાર્થી હોય ને નાનો બાળક હોય ને તોય મૂંઝાય. અંધારું ભાળી નહીં ભાંગે. એને ખબર હોય લાઇટ તો હોય જ તે, પણ ચાપ પડે તો ન હોય તો એ મૂંઝાય. પણ એને સ્પષ્ટ ખબર પડે જો અહીંયા ચાપ હોય અંજવાળું થઈ જ જાય, પ્રકાશ આવશે જ તે. તો એમ સ્પષ્ટ અને દ્રઢ ધ્યેય હોય ને તો એ ખૂબ જરૂરી છે. જો ભગવાનને સંતને રાજી કરવા જ છે, કરવા જ છે, અને આ ધ્યેય સ્પષ્ટ હોય ને અને દ્રઢ હોય તો ક્યારે એ ભક્ત મૂંઝાતો નથી. ભગતજી મહારાજ તમે જુઓ, ગમે તેવી એની આકરી આજ્ઞામાં પોતે સારધાર પાર પડ્યા. એનું મૂળ કારણ શું હતું? એમને સ્પષ્ટ અને દ્રઢ ધ્યેય હતો કે મારે ગુણાતીતાનંદ સ્વામીને એ રાજી કરવા જ છે, મારે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી જ છે. તો જો પોતે 24 કલાકમાંથી 23 કલાક સુધી સેવા કરી, 1-2 મહિના નહીં, 3.5 વર્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી નાખ્યા અને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત પણ કરી નાખી. બ્રહ્મરૂપ થઈ ગયા. પોતે બધાને બ્રહ્મની મૂર્તિ જાણતા હતા. કેવી પરીક્ષાઓ કરેલી છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી જીભ વળીને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો હતો. પણ જો એમને શું હતું? સ્પષ્ટ ધ્યેય, દ્રઢ ધ્યેય હતો કે મારે આ જ કરવાનું છે. બીજું એક આપણે સ્વાર્થ રાખવાનો. જો સ્વાર્થ હોય ને તો આપણે ગમે તે થઈ 69મા કાળની અંદર એ ભીમના નાથ ઉપર એ આપણને ખ્યાલ છે કે ત્યાં એક સદાવ્રત ચાલતું હતું. તો ત્યાં એ રાકાઓ કેવો સ્વાર્થ હતો કે અહીંયા જ મને થૂલું મળવાનું, બીજી કાંઈ એકય જગ્યાએ. તો પોતે આમ ભેખડમાં પડે, કપડાં બગડે, લાઈનની ધક્કા મારે તોય ત્યાં રે. કેમ? ખબર કે એક જ આધાર છે. આ એવો સ્વાર્થ રાખવાનો. જન્મ ટીપ હોય, ફાંસીની સજા આપણે હોય ને એમાં મુક્ત થવાનું હોય, અને રાષ્ટ્રપતિ એમ કે જો આ બધી શરતો છે એ તાર માન્ય રાખવી પડશે તો જ તે હું તને આ ફાંસીમાંથી મુક્તિ આપું, નકર ન આપું. તો એ આપણે કેવી માન્ય રાખીએ? કેમ? ખબર, સ્વાર્થ રાખીએ કે એ જો શરતો નહીં ત્યારે આપણને કેમ કે તમારે એક પણ જાતની મીઠાઈ ખાવાની નથી તો ન ખાઈએ, બોલો, આખી જિંદગી. કેમ? ફાંસીમાં જ બચી તો ગયા ને, જીવી જ છે ને, બીજું તો આપણે ખાઈ શકીએ ને તીખું તળેલું, ભલે ગળ્યું ન ખાઈએ. તો કેવો સ્વાર્થ હતો ને. આપણે ડાયાબિટીસ થઈ ગઈ હોય, ડોક્ટર કહે કે હવે જો તમારે કોઈ પણ પ્રકારનું ગળ્યું ખાવાનું નથી, જો ખાશો તો તમને એ ખરેખર છેલ્લે જીવન બધા અંગો બધા હાવ ઓલા થઈ જશે અને તમે સારું જીવન નહીં જીવી શકો અને છેલ્લે વહેલા હેર મરી જશો. તો આપણે ગળ્યું ખાવી છીએ? નથી ખાતા. કેમ? ખબર છે કે જો ખાશો તો આમ થશે
એટલે ભયંકર એ અસધ્ય રોગ હોય ને, ટાળવાનો ખપ હોય ને, તો એની ચરી આપણે બધી પાળીએ છીએ. એમાં ભગવાન પાસેથી આપણે જન્મ મરણની ફાંસી કે ભવરોગમાંથી મુક્ત થવાનો જો સ્વાર્થ સમજાઈ જાય ને, તો એ મનગમતું મુકતા આપણને કઠણ ન લાગે, એ આપણે મનગમતું મૂકી જ દઈએ. બીજું એક, આપણે ભગવાન અને સત્પુરુષમાં એક વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જોડાવાનું છે. કારણ કે એ જે કાંઈ પણ કહે છે ને, એ આપણા હિત માટે જ હોય છે. મારો દેહ ભાવ જ જાય, મને બ્રહ્મરૂપ કરવા માટે જ કરે છે, મારી પરીક્ષા એટલે જ કરે છે, અને સારા માટે જ કરે છે. અને આ લોક અને પરલોક બંનેનું હિત એમાં સમાયું છે. જો આ વાત દ્રઢ હશે ને, વિશ્વાસ ને શ્રદ્ધા હશે ને, તો વાંધો નહીં આવે. યોગી કૃષ્ણ પ્રેમ સ્વામી પોતે કહેતા કે તારા ગુરુ છે ને, સિંહના મુખમાં માથું મૂકવાનું કહે ને, અને મગર ઉપર સવારી કરવાનું કહે ને, તોય તું નિસંશય થઈને એમાં ઝંપલાવજે. તો જો આ રીતે વર્તે ને, તેના વગર કર્યું સહેજ હેત થઈ જ જાય. કારણ કે આપણે એમના વચનમાં વિશ્વાસ રાખીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહેતા કે સંત કહે ને તેમ કરવું ને એ જ શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું ને એ કનિષ્ઠ છે. નિષ્કાન સ્વામીએ પણ પોતાના કાવ્યની અંદર લખ્યું છે, સખી જેમ વાળે તેમ વળજે, તજી તરત રે તન મનની તાણ. તને જેમ વાળે, તને જે આજ્ઞા કરવામાં આવે ને, એ પ્રમાણે તારું જીવન તું બનાવજે. કારણ કે ઈ મેલ મન તાણ ગ્રહ વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું, મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એ શબ્દ, એ સદગુરુ વગર બધું કાચું છે. તમે ગમે એટલા સાધનો ન કરો, ગમે એટલું તપ કરો, વ્રત કરો, જપ કરો, યજ્ઞ કરો, પ્રદક્ષિણા કરો, મંત્ર કરો, પણ ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે વર્ત્યા નહીં, એમાં શ્રદ્ધા વિશ્વાસ ન રાખ્યું, તો બધું શૂન્ય છે. જેતલપુરના ત્રીજા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે વાત કરી છે કે આ દેહે કરીને ભગવાનનું ગમતું કરવું ને, એથી બીજી કોઈ મોટી વાત નથી. તો ભગવાન અને સંતને જે ગમે છે ને, એ પ્રમાણે આપણે આપણું જીવન ખરેખર બનાવવાનું છે. અને બનાવવા માટે પ્રયત્ન કરશું ને, તો ભગવાનને સંત દયાળુ છે, કૃપાળુ છે. એ ખરેખર આપણા ઉપર એક કૃપા દયા દ્રષ્ટિ કરશે, અને આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક રીતે આગળ વધી જ શકીશું. પરંતુ આપણને એમનામાં વિશ્વાસ હોવો જરૂરી છે. અને જો એને જ પાકો સત્સંગી શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર વાત કરતા કીધું છે, બીજાને પાકો સત્સંગી કીધું નથી. કારણ કે કાચાથી એ પોતાને કે બીજાને કોઈ સુખ ન આવે. એ પાકો હોય ને, એનાથી જ તે પાકા સત્સંગી આવે. અને અધૂરું જ્ઞાન હોય, અપૂર્ણ જ્ઞાન હોય ને, તો એમાં આપણને દુઃખ સિવાય કાંઈ આવતું નથી. કાચો ડોક્ટર હોય, કાચો એન્જિનિયર હોય, તો શું સારું કરે? કાંઈક ઊંધું બાફે જ તે. એમ કાચા માટલાનો ઉપયોગ શું? તમે વિચાર કરો. કાચી કેરી ખાટી લાગે, કાચી ભાખરી હોય, કાચું શાક હોય, ખાવામાં કઈ કામમાં આવે? ગમે એટલું સારું ન હોય, પણ કઈ કામમાં નથી આવતું. એમ કાચા નહીં, પણ યથાર્થ આપણે પાકા સત્સંગી થવાનું, તો આપણે ભગવાનનું સુખ પામી શકીશું. કારણ કે શ્રીજી મહારાજે જો આવા ગુણ જેમાં ન હોય ને, તો એને હેત કરવા જઈએ ને, તો પણ હેત નથી થતું. સ્પષ્ટ આ વચનામૃતની અંદર આપણને કહી દીધું છે. તો આપણે કાચા હશું ને, તો હેત ભગવાનને નહીં થાય. માટે આપણે પાકા સત્સંગી થવાનું છે. એમનું હેત પામવા આપણું ગમતું મૂકીને એમનું ગમતું કરવાનું છે. અને એ જ આપણું એક નિશ્ચિત એક ધ્યેય હોવો જોઈએ. તો એમને શું ગમે છે? ભગવાન અને સંતને શું ગમે છે? તો અક્ષરધામમાં જવા માટે બે પાંખો, આજ્ઞા અને ઉપાસના. એ આરતી અષ્ટક હોય, કે આહાર શુદ્ધિ હોય, કે નિત્ય પૂજા હોય, કે ઘર સભા હોય, રવિ સભા, પરાસભા, સત્સંગ, શિક્ષણ, પરીક્ષા હોય, કે પછી સાથે સાથે ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય, અભાવ ગુણનો ત્યાગ કરવો, એ નિયમિત આપણે ઘર સભા કરીએ, સંયમ રાખીએ, આપણે એક પણ એવો સ્વભાવ ન રાખીએ કે ભગવાનને ન ગમતો હોય. આવું એમને ગમે છે. તો એ પ્રમાણે આપણે કરીએ. શ્રીજી મહારાજને, ભગવાનને, પ્રમુખ સાંઈ મહારાજને, મહંત સાંઈ સંપ ગમે છે, તો એ સંપ રાખીએ. એ દિવ્ય ભાવ ગમે છે, તો દિવ્ય ભાવ રાખીએ. એ બધાને બ્રહ્મની મૂર્તિઓ, અક્ષર બધા મુક્તો છે, ઘરના સભ્યો, એ આપણે રાખીએ. આ બધું એમને ગમે છે. તો એ પ્રમાણે કરશું ને, તો ભગવાનને સંત રાજીને રાજી. પણ એમને હવે શું નથી ગમતું ને, એનું પણ આપણને ખ્યાલ હોવો પડે. એમને નથી ગમતું આ ટીવી કે સિનેમા કે હોટલની ખાણીપીણી, કે આપણે જે ખટપટ કરીએ, જે કૂથલી કરીએ છીએ, જે અભાવ અવગુણની વાતો કરીએ છીએ, જે ગાફલાય આળસ કરીએ છીએ,
જે આપણે આપણા સંસ્કૃતિની અંદર આવતું નથી ને એવા જે કર્મો કરીએ ને તો એ પણ એમને વ્યસન નથી ગમતું, એમને કુસંપ નથી ગમતો, તો આવા આપણા જીવનની અંદર દુર્ગુણો નથી રાખવાના. તો આપણા જીવનની અંદર શું કરવાનું છે? તો ભગવાન અને સંત જેમ કહે ને એ જ કરવાનું છે. એમાં જ આપણને લાભ અને લાભ જ છે. તો આજના દિવસે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગઢડા પ્રથમ પ્રકરણનું જે 76મું વચનામૃત છે, જે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી, માની ને કામી, તો આ અમે અમારા સ્વભાવ રાખવા જ નથી. જાગ્યા ત્યારથી સવાર, ભલે અત્યાર સુધી જે કર્યું હોય, પણ હવે તો મારે ભગવાન અને સંતને રાજી કરવા જ છે. એવો એક પણ એવો સ્વભાવ નથી રાખવો કે જે ભગવાનને સંતને ન ગમતો હોય. ગઢપુરની અંદર દાદા ખાચર અને એમના પરિવારના સભ્યો એવો એક પણ સ્વભાવ નહોતો રાખ્યો જે ભગવાનને ન ગમતો હોય. ત્યારે શ્રીજી મહારાજ 25-27 વર્ષ ત્યાં રહ્યા છે. તો એવા ભક્ત આપણે પણ થવાનું છે, અને એવું આપણે થશે. જો આપણે નક્કી કરીશું ને તો થશે ને થશે જ તે. અને છેલ્લે અંતે આપણે બ્રહ્મરૂપ પણ થઈશું ને અણિશુદ્ધ પણ થઈશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવા સારા એવા ગુણો પ્રાપ્ત આપણે કરી શકીએ, અને ભગવાન અને સંતને એ રાજી કરી શકીએ, અને જે આત્યંતિક કલ્યાણ છે, જે બ્રહ્મરૂપ થવાનું છે, એ બધું આપણે આત્મસાત કરી શકીએ, અને મન, કર્મ, વચન અને સત્પુરુષમાં વિશેષ જોડાણ થઈ શકે. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.